હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોની અંદર અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો હાલની અંદર આપણે બનાવવાનું છે આવી રીતે પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો। તો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવીએ। તો જોઈ શકો મિત્રો, આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી આપણે અહીં કને નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે આપણે કાઇન માસ્ટરની અંદર સેવ કરેલા હોય છે। તો આવી રીતે આપણે આવી રીતે મેજિકનું આવી રીતે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો આને આવી રીતે આપણે સેટ કરી દેવાનું રહેશે। તો આવી રીતે આપણે 71ની સાઈઝ સેટ કરી લેવાનું રહેશે। તો હવે પછી મિત્રો આપણે અહીં કને સફેદ કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું ગોળ। તો ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે અહીં કને 31 કે આવી રીતે સાઈઝ સેટ કરી લેવાની છે। પછી આને આવી રીતે ઝૂમ કરી લેવાનું છે, સેટ કરી લેવાનું રહેશે સરસ રીતે। આવી રીતે સેટ થઈ જાય એટલે મિત્રો હવે આપણે અહીં કને થોડુંક શેડો આપવા માટે કાંઈ પણ વધારે આવી રીતે સેટ કરવું હોય તો થઈ જશે। તો આવી રીતે અહીં કને બેકગ્રાઉન્ડને સેટ કરીને અહીં કને પહેલાં બેકગ્રાઉન્ડને આવી રીતે થોડુંક બ્લેકમાં શેડો આપી દેવાનો હોય। હવે પછી મિત્રો આપણે એક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। આવી રીતે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે થોડુંક સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે થોડુંક સેટ કરી લેવાનું છે। હવે પછી મિત્રો આપણે આને થોડુંક ક્રોપિંગ કરી લેવાનું છે। આવી રીતે ક્રોપિંગ કરીને આને ફૂલ સાઇઝ કરી દેવાની છે। ફૂલ સાઇઝ કરીને આવી રીતે અહીં કને સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે થોડુંક આપણે આને સેટ કરી લેવાનું છે। હવે પછી મિત્રો આપણે કલર જે છે એને આપણે આને થોડોક આલ્ફા સાઇઝમાં કરી લેવાનો આવી રીતે। તો સેટ પણ થઈ જાય છે અને થોડુંક આપણે આને આવી રીતે સાઈડમાં ખસેડી દેવાનું। તો આવી રીતે સેટ થઈ જાય છે। હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગરનો ફોટો લઈ લેવાનો રહેશે। તો આવી રીતે સિંગરનો ફોટો આપણે અહીં કને સેટ કરીને રાખી દેવાનો છે। આવી રીતે અહીં કને સેટ કરી લેવાનો રહેશે। હવે પછી મિત્રો આપણે ટાઇટલ આવી રીતે લગાવી લેવાનું છે। ટાઇટલ અહીં કને સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે ટાઇટલને સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે અહીં કને વધારાનો કાંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો। આવી રીતે લાઇટ કે એટલે આવી રીતે અહીં કને સેટ કરી લેવાનું રહેશે। આપણે અહીં કને ખૂણામાં સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે એચડી વિડીયો છે તો એના માટે પણ આવી રીતે લોગો સેટ કરી લેવાનો છે। એચડી વિડીયોનો આવી રીતે પિક્સેલ લેબની અંદર બનાવી શકાય છે। તો આવી રીતે અહીં કને ખૂણામાં સેટ કરી દેવાનો છે। હવે પછી મિત્રો આપણે ખૂણામાં સેટ કરી લેવાનો છે કમ્પ્લીટ। હવે પછી મિત્રો આપણે એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને આવી રીતે થોડુંક ક્રોપિંગ કરવાનું રહેશે। તો આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। આવી રીતે થોડીક સાઈઝને ક્રોપિંગ કરી લેવાનું રહેશે। હવે પછી ઝૂમ કરી લેવાનું। ઝૂમ કર્યા પછી મિત્રો આને આઈકને આપણે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે થોડુંક સેટ કરી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, સરસનું એવું પીએનજી પોસ્ટર બની રહ્યું છે। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। આવી રીતે સેટ કરી લેવાનું છે। જે આપણે એચડી વિડીયોનો લોગો લગાવ્યો છે એને થોડોક ઉપરની સાઈડ લઈ લેવાનો છે। થોડોક ઝાંખો દેખાય છે તો આવી રીતે થોડોક બ્રિજી કરી લેવાનો છે તો સરસનો દેખાશે। હવે પછી મિત્રો આપણે વધારાનું કાંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો। અને તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગરનું નામ લખી લેવાનું રહેશે। તો આવી રીતે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે સિંગરનું નામ અહીં કને સેટ કરી લેવાનું છે અને કલર પણ આવી રીતે
ચેન્જ કરી લેવાનો રહેશે. તો આવી રીતે આપણે કલર ચેન્જ કરી લેવાનો હોય, થોડોક આવી રીતે ઝાંખો. તો જોઈ શકો મિત્રો, જાડામાં કોઈ પણ આવી રીતે કલર ચેન્જ કરી લેવાનો હોય. આવી રીતે કલર ચેન્જ થઈ જશે. તો જોઈ શકો મિત્રો, હવે પાસે મિત્રો આપણે સિંગરનું નામ લખ્યા પછી મિત્રો હવે અહીં આપણે લોગો, આપણી ચેનલનો લોગો. તો જોઈ શકો મિત્રો, આવી રીતે લોગો સેટ કરવાનો રહેશે. હું પણ આવી રીતે લોગો અહીં સેટ કરીને રાખી દીધો છે. તો અહીં આપણે લોગો સેટ કરી દેવાનો રહેશે. આવી રીતે સેટ કરી દેવાનું રહેશે. હવે પછી મિત્રો આપણે અહીં વધારાનું કંઈ પણ લગાવવું હોય તો કોઈ પણ ચેનલમાં સોંગ આવેલો છે તો એ પણ લગાવવું હોય તો લગાવી શકો હોય એનો લોગો. ન લગાવવો હોય તો પણ ચાલશે મિત્રો. તો જોઈ શકો મિત્રો, સરસનો પીએનજી પોસ્ટર બની ગયું છે. સેવ કરવા માટે અહીં ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો અહીં કેપ્ચર એન્ડ ઉપર સેવ થઈ જશે. તો મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે. તેના માટે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.